ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે આગળના લેક્ચરમાં ઘણા બધા સમ જોયા, મજૂરી ફેરબદલી દરના સમ જોયા, ત્યાર પછી વેતન પ્રથાના અલગ અલગ સમ જોયા. હવે આપણે જોઈએ કે મજૂરી અંગેના મહત્ત્વના મુદ્દાઓ કયા છે, એટલે કે મજૂરીમાં કયા કયા મુદ્દા મહત્ત્વના છે, કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાય છે એ બાબત. તો એમાં ફર્સ્ટ છે અનુત્પાદક સમય. અનુત્પાદક સમય એટલે શું થાય એ આપણે જોઈએ કે જો કામદારોને સમય વેતન પ્રથા મુજબ વેતન ચૂકવવામાં આવતું હોય અને તેને જે સમય માટે વેતન ચૂકવાય અને એણે જેટલો સમય ખરેખર ઉત્પાદન કાર્ય કર્યું હોય તે બે વચ્ચે તફાવત રહે છે. જો આપણને કામદારનો સમય વેતન ઉપર આપણે વેતન ચૂકવતા હોય ત્યારે શું હોય કે એને સમયમાં કેટલા સમયમાં એને કેટલા સમય કામ કરેલું છે એ ધ્યાનમાં લઈએ છીએ, અને જેટલો સમય ખરેખર ઉત્પાદન કર્યું હોય એટલે ખરેખર જેટલા સમય ઉત્પાદન કર્યું હોય એ બંને વચ્ચે તફાવત રહે છે. આ તફાવત એટલે અનુત્પાદક સમય. બીજા શબ્દોમાં કહીએ તો જે સમય માટે વેતન ચૂકવાયું છે પણ તેના બદલામાં કારીગર પાસેથી કામ મળ્યું નથી તેને નિષ્ક્રિય કે અનુત્પાદક સમય કહેવાય છે. એટલે કે જે સમય માટે આપણે કામ ચૂકવ્યું છે એને બદલામાં કારીગર પાસેથી કામ મળેલું નથી એને શું કહેવાય? અનુત્પાદક સમય. દાખલા તરીકે કોઈ એક કારીગરને દિવસના 8 કલાક માટે વેતન ચૂકવાય છે, જ્યારે ખરેખર તેને કામ અંગેની સૂચના આપતા કાચો માલ મેળવતા 15 મિનિટ જેટલો સમય પસાર થઈ જાય છે. ઉપરાંત તેને વચ્ચે 30 મિનિટનો વિશ્રાંતિ સમય આપે છે. આમ ખરેખર તે કારીગર દિવસમાં 7-15 મિનિટ કામ કરે છે, જે 45 મિનિટ માટે વેતન ચૂકવાયું છે પણ કામ મળ્યું નથી તેને નિષ્ક્રિય કે અનુત્પાદક સમય કહેવાય છે. જો આપણને અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે કોઈ કર્મચારી છે, કોઈ કામદાર છે એને 8 કલાકનું વેતન ચૂકવવામાં આવે છે. હવે 8 કલાક આખા દિવસનું વેતન એને 8 કલાકનું આપે છે, પરંતુ એમાં જો એને એક બ્રેક મળે છે 30 મિનિટનો અને એક 15 મિનિટ છે એમાં એને કંઈક બીજો સમય પસાર થઈ જાય છે, એટલે કે એને ટોટલ કામ કેટલો કલાક કર્યું છે તો કે 7 ને 15 મિનિટનું જ કામ કરેલું છે. 45 મિનિટ છે એ નિષ્ક્રિય કે અનુત્પાદક સમય કહેવાય કે આપણે 45 મિનિટનું વેતન એને ચૂકવીએ છીએ છતાં એમાં 45 મિનિટમાં એ કામ નથી કરતો, એની પાસેથી કામ નથી મળતું, છતાં આપણે એને એનું વેતન ચૂકવીએ છીએ, જેને નિષ્ક્રિય કે અનુત્પાદક સમય કહેવાય છે. એટલે કે જે સમયમાં ઉત્પાદન ન થયું હોય એને અનુત્પાદક સમય કહેવાય છે. અનુત્પાદક સમયના કારણો જોઈએ. મજૂર કે કારીગરને ખરેખર કામની સોંપણી માટે લાગતો સમય, એટલે કે મજૂરને કારીગરને ખરેખર કામની સોંપણી માટે લાગતો સમય. ત્યાર પછી મજૂર પોતાના વિભાગમાં જઈ યંત્ર પર કામ ચડે તે માટેનો સમય. એટલે કે અનુત્પાદક સમય કઈ રીતના થાય છે તો અલગ અલગ કારણો છે કે મજૂર પોતાના વિભાગમાં જાય અને યંત્ર ઉપર કામે ચડે તે માટેનો સમય છે, એટલે કે એ સમયે એને કામ શરૂ ન થઈ ગયું હોય, એ યંત્ર શરૂ કરે કે યંત્ર ઉપર કામ શરૂ કરે એ વચ્ચેનો અનુત્પાદક સમય કહેવાય. યંત્રની ગોઠવણી કરે તો એ પણ અનુત્પાદક સમય કહેવાય. ચા કે ભોજન માટે વિશ્રાંતિનો સમય. ત્યાર પછી એક યંત્ર પરથી બીજા યંત્ર પર જાય કે વિભાગમાંથી બીજા વિભાગમાં જાય કે તેની અન્ય કાર્ય માટે ટ્રાન્સફર થાય તો બગડતો સમય. એટલે કે એક યંત્ર ઉપરથી બીજા યંત્ર ઉપર જાય, ફોર એક્ઝામ્પલ મોટી કંપની હોય તો 15-20 મિનિટનો સમય જતો રહે. એક વિભાગમાંથી બીજા વિભાગમાં જાય કે કોઈ પણ ટ્રાન્સફર થાય ત્યારે જે કાંઈ સમય બગડે છે તે. ત્યાર પછી યંત્રમાં ભાંગતૂટ થાય ત્યારે મરામત માટે લાગતો સમય. એટલે કે કોઈ પણ ભાંગતૂટ થઈ હોય તો યંત્ર સમૂહ કરવા માટે કે યંત્રને રિપેરિંગ કરવા માટે જે કાંઈ સમય લાગે એટલા સમય માટે કામ બંધ હોય છતાં આપણે કર્મચારીને વેતન ચૂકવવું પડે છે. ત્યાર પછી કાચા માલનો પુરવઠો અનિયમિત હોય કે પુરવઠો ખૂટી પડતા કામ અટકી પડે. એટલે કે રો મટીરિયલ છે, આપણી પાસે કાચો માલ નથી તો એના લીધે આપણું કામ અટકી જાય તો આપણે વેતન ચૂકવવું પડે, પણ કામ બંધ હોય એટલે કે અનુત્પાદક સમયનું આપણે વેતન ચૂકવીએ છીએ. ત્યાર પછી સુપરવાઇઝર્સની અણઆવડતના લીધે કારીગરોને ખોટા કાર્યની સોંપણી થાય. ત્યાર પછી જ્યારે કામ બીજા કાર્ય માટે અવલંબિત હોય ત્યારે આગળનું કાર્ય પૂર્ણ ન થવાથી બગડતો સમય. ત્યાર પછી નવા કર્મચારીને તાલીમ અને સૂચના પાછળ આપવો પડતો સમય. અનુત્પાદક સમયના 2 પ્રકાર છે, સામાન્ય અનુત્પાદક સમય અને અસામાન્ય અનુત્પાદક સમય. હવે સામાન્ય અનુત્પાદક સમય જોઈએ તો કે સામાન્ય અનુત્પાદક સમય એવો સમય કે જે કોઈ પણ પ્રકારે નાબૂદ કરી શકાતો
નથી, એટલે કે કમ્પલસરી હોય જ તે એને નાબૂદ કરી શકાય નહીં. ઘણા બીજા એવા અસામાન્યમાં કે જેને આપણે નાબૂદ કરી શકીએ, પરંતુ સામાન્ય ઉત્પાદક સમય એટલે કે એવો કે આપણે કોઈ પ્રકારે નાબૂદ કરી શકીએ નહીં. જે સામાન્ય રીતે થાય છે એ નિવારી શકાતું નથી, આથી અનિવાર્ય અનુત્પાદક સમય પણ કહે છે. આગળ આપેલા કારણોમાં કારણ નંબર 1 થી 5 આ પ્રકાર દર્શાવે છે. આ પ્રકારનો સમય સદંતર નાબૂદ થઈ શકતો નથી, પણ તેના પર અંકુશ રાખી તે ઘટાડવાનો માલિક પ્રયત્ન કરવો જોઈએ. પડતરના હિસાબોમાં સામાન્ય અનુત્પાદક સમયનો સમાવેશ નીચે પ્રમાણે કરવામાં આવે છે. હવે જોઈએ કે ઉત્પાદન માટે જે મજૂરી ચૂકવાય તે મજૂરી સહેજ ઊંચા દરે ગણવાથી અનુત્પાદક સમય માટે ચૂકવાયેલ મજૂરીનો સમાવેશ પ્રત્યક્ષ મજૂરીમાં થાય છે. એટલે કે ઉત્પાદન માટે જે મજૂરી ચૂકવાય છે એ સહેજ ઊંચા દરે ગણવાથી અનુત્પાદક સમય માટે જે કાંઈ મજૂરીનો સમાવેશ થાય છે એ પ્રત્યક્ષ મજૂરીમાં સમાવેશ થઈ જાય છે. આ પદ્ધતિમાં ખરેખર અનુત્પાદક સમય કેટલો થયો તેનો ક્યાસ નીકળતો નથી. એટલે કે આમાં આપણને ખબર નથી પડતી કે અનુત્પાદક સમય કેટલો છે. ત્યાર પછી અનુત્પાદક મજૂરી માટે ચૂકવેલ મજૂરોને આડકતરો ખર્ચ ગણી તેનો કારખાના ખર્ચ તરીકે સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આ અનુત્પાદક મજૂરી છે એને આપણે ચૂકવેલ મજૂરીને આડકતરો ખર્ચ ગણી કારખાના ખર્ચમાં એડ કરવામાં આવે છે. ત્યાર પછી અસામાન્ય અનુત્પાદક સમય. તો જે અનુત્પાદક સમય બિનકાર્યક્ષમતાને કારણે થાય તે અસામાન્ય અનુત્પાદક સમય કહેવાય. એટલે કે બિનકાર્યક્ષમતાના લીધે થાય કે કોઈ પણ વ્યક્તિ છે ને એનામાં એવી આવડત કે કાર્યક્ષમતા ન હોય એના લીધે અસામાન્ય અનુત્પાદક સમય ઉત્પન્ન થાય છે. એમાં ઘટાડો થઈ શકે. દાખલા તરીકે ઉપરના 6 થી 9 છે એ અસામાન્ય અનુત્પાદક સમયના ઉદાહરણ છે. આવો મજૂરી ખર્ચ અસામાન્ય નુકસાન ગણીને પડતરના નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. જો 6 થી 9 એટલે કે યંત્રમાં ભાંગતૂટ થાય તો મરામત માટે લાગતો સમય એ બધો છે એ આપણે નિવારી શકાય અથવા એમાં ઘટાડો પણ કરી શકાય અને ધ્યાન રાખીએ તો એ અનુત્પાદક સમય ઉત્પન્ન પણ ના થાય. ત્યાર પછી ઓવરટાઈમ. હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ કે ઓવરટાઈમ કોને કહેવાય. તો કે કામદારોને સામાન્ય કામ કરવા માટેનો રોજિંદો સમય અગાઉથી નક્કી કરવામાં આવેલો હોય છે. આ નક્કી કરેલા સામાન્ય સમય કરતાં વધારાના સમય માટે કામદાર કામ કરે તો વધારાના સમયને ઓવરટાઈમ કહે છે. એટલે કે રેગ્યુલર એમને પ્રમાણ સમય આપી દીધેલો હોય છે કે આટલા કલાક એમને કામ કરવાનું. જો 1 કલાકથી વધુ કામ કરે તો એને ઓવરટાઈમ કહેવામાં આવે છે. તથા ઓવરટાઈમ દરમિયાન કરેલા કામ માટે કામદારોને ચૂકવેલ વેતન ઓવરટાઈમ વેતન કહેવાય છે. એટલે કે ઓવરટાઈમ કરેલું હોય એ માટે કામદારને જે કાંઈ વેતન ચૂકવવામાં આવે એને ઓવરટાઈમ વેતન કહે છે. ઓવરટાઈમ વેતનની રકમ સામાન્ય વેતન કરતાં અંદાજે 1.5 બમણી હોય છે. એટલે કે જે કાંઈ ઓવરટાઈમ કરેલો હોય એની ઉપર જે બોનસ કે વેતન ચૂકવવામાં આવે છે એ સામાન્ય વેતન કરતાં 1.5 અથવા ડબલ હોય છે. અલબત્ત કારખાનાના કાયદાની જોગવાઈ અનુસાર ઓવરટાઈમ વેતનની ચૂકવણી કરવી પડે છે. કારખાનાના કાયદાની જોગવાઈ અનુસાર કામદાર દૈનિક 8 કલાક અને અઠવાડિયે 48 કલાકથી વધુ કામ કરે તો તે જેટલા કલાક વધુ કામ કરે તેને ઓવરટાઈમ વેતન મળવાનો અધિકાર બને છે. એટલે કે કોઈ પણ કારખાનું હોય તો 8 કલાક દૈનિક અને અઠવાડિયાના 48 કલાકથી વધુ કામ કરે તો એને ઓવરટાઈમ મળે છે. ત્યાર પછી ઓવરટાઈમની જરૂરિયાત. તો ઓવરટાઈમની જરૂરિયાત નીચે પ્રમાણે છે કે કારખાનામાં કામનો વધારો થતાં વધારાના કામને પહોંચી વળવા. એટલે કે કારખાનામાં વધારો થઈ ગયો હોય તો વધારાના કામ માટે ઓવરટાઈમ આપણે કરાવીએ. વધુ પ્રમાણમાં ઓર્ડર મળેલા હોય તો તે જરૂર સમયે માલ પૂરો કરવા. એટલે કે ઓર્ડર વધુ મળેલા છે એ સમયસર પૂરો કરવા માટે. ત્યાર પછી ગ્રાહકોના આદેશથી ઓવરટાઈમ કરવામાં આવે. ત્યાર પછી વીજળી પ્રવાહ બંધ થવાથી યાંત્રિક સાધન સામગ્રીમાં ખોટ, ભાંગફોડ વગેરે કારણે ઉત્પાદનમાં વિક્ષેપ પડતો હોય તો ઉત્પાદન લક્ષ્યાંકને પહોંચી વળવા. એટલે કે કોઈ પણ યંત્ર છે એમાં ભાંગતૂટ થયું હોય એને રિપેરિંગ કરવા માટે સમય લાગ્યો હોય તો એને પહોંચી વળવા માટે આપણે ઓવરટાઈમ કરાવવો જોઈએ. ત્યાર પછી વરસાદ, આગ, અકસ્માતના કારણે તૈયાર માલને નુકસાન થયું હોય તો તૈયાર માલમાં સુધારો કરવા માટે વગેરે કારણોસર ઓવરટાઈમ કરાવવું પડે. ત્યાર પછી ઓવરટાઈમની અસરો. તો ઓવરટાઈમ કામ કરાવવું એ ઔદ્યોગિક એકમ માટે નુકસાનકારક બને. ઓવરટાઈમ પ્રથાને ઉત્તેજન આપવા જેવું નથી. નીચેની દર્શાવેલી અસરો પરથી તે સાબિત થાય છે. એટલે કે ઓવરટાઈમથી ઘણા ઔદ્યોગિક એકમને નુકસાન પણ થઈ શકે. આપણે જોઈએ
કે કામદારને ઊંચા દરે વેતન ચૂકવવું પડે જેથી ઉત્પાદન ખર્ચ વધે, એટલે કે ઓવરટાઈમથી કામદારને ઊંચા દરે વેતન ચૂકવવું પડે જેથી ઉત્પાદન ખર્ચ વધે છે. ત્યાર પછી કામદારો વધુ વેતનને લોભે વધુ કલાકો કામ કરે તો તેમની તંદુરસ્તી ઉપર વિપરીત અસર પડે છે, એટલે કે વધુ વેતન માટે વધુ કલાકો કામ કરે તો એમની તંદુરસ્તી પર અસર કરે છે. ઊંચા દરથી વેતન મેળવવાની લાલચો રોજિંદા સમયમાં સામાન્ય કાર્ય કરવામાં પ્રમાદ કરે છે, તેથી રોજિંદા સમય દરમિયાન ઉત્પાદન ઘટે છે. ઊંચા દરથી વેતન મેળવવા શું કરે કે રોજિંદા સમયમાં સામાન્ય કાર્યમાં આળસ કરે અને એથી ઉત્પાદન ઘટે છે. ત્યાર પછી રોજિંદા કામના સમય બાદ થાકેલ કામદારો ઓવરટાઈમ કરતા હોવાથી ઔદ્યોગિક થાક વધે છે. ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા બંને પર પ્રતિકૂળ અસરો જોવા મળે છે, એટલે કે ઓવરટાઈમ કરવાથી કોઈ પણ કર્મચારી છે એ થાક અનુભવે છે અને ક્વોલિટીમાં ઉત્પાદનની ક્વોલિટીમાં અને ઉત્પાદકતામાં બંનેમાં અસર જોવા મળે છે. યાંત્રિક સાધન સામગ્રીનો સતત એકધારો ઉપયોગ યાંત્રિક સાધન સામગ્રીનું આયુષ્ય ઘટાડે છે. ત્યાર પછી નિરીક્ષકો પોતાની માનીતા કામદારને ઓવરટાઈમની તક આપી પક્ષપાત કરે તો કામદારોમાં અસંતોષ પેદા થાય છે, એટલે કે કોઈ પણ નિરીક્ષક છે એ પોતાના કોઈ પણ રિલેટિવ કામદાર હોય તો એને ઓવરટાઈમની તક આપે અને પક્ષપાત થાય છે. હવે ઓવરટાઈમ પર અંકુશ, તો ઓવરટાઈમની પ્રતિકૂળ અસરો નિહાળ્યા બાદ સામાન્ય સંજોગોમાં પ્રયોગ કરવા જેવો નથી એની ખાતરી થશે. ખાસ અથવા સંજોગોમાં વધુ કામની જરૂર પડે તો પણ વધારાની પાળી દ્વારા યાંત્રિક સાધન સામગ્રી દ્વારા ઉત્પાદન વધારવાનું એકમના હિતમાં છે, એટલે કે આપણે જો વધુ જરૂર હોય તો એક અલગ પાળી કરીને યાંત્રિક સાધન સામગ્રીમાં ઉત્પાદન વધારવું જોઈએ. આમ છતાં અનિવાર્ય સંજોગોમાં ઓવરટાઈમ કરાવવું પડે તો જે તે વિભાગના વડાની મંજૂરીથી ચોકસાઈપૂર્વક ગણતરી આયોજન કરીને જ ઓવરટાઈમ કરાવવું જોઈએ, એટલે કે આપણે ગણતરી કરવી જોઈએ કેટલું ઉત્પાદન ખર્ચ વધશે વગેરે બાબતો. ઓવરટાઈમ ઉપર અસરકારક અંકુશ અનિવાર્ય છે. હવે ઓવરટાઈમનો પડતર હિસાબોમાં સમાવેશ, તો ઓવરટાઈમ વેતનનો પડતર હિસાબોમાં સમાવેશ કેવી રીતે કરવો, તો એનો આધાર કેવા સંજોગોમાં ઓવરટાઈમ કરવામાં આવ્યો છે એની ઉપર રહેલો છે, એટલે કે ઓવરટાઈમ જે કંઈ વેતન આપીએ છીએ એ પડતર હિસાબોમાં કેવી રીતના સમાવેશ કરવો તો એનો આધાર સંજોગો ઉપર રહેલો છે. જો કોઈ જોબ માટે ગ્રાહકના આદેશ અનુસાર ઓવરટાઈમ કામ કરવામાં આવ્યું હોય તો તે રકમ જોબ ખાતે પ્રત્યક્ષ મજૂરી તરીકે ઉધારવી, એટલે કે ગ્રાહકના અનુસાર જો ઓવરટાઈમ કરવામાં આવેલું હોય તો પ્રત્યક્ષ મજૂરી ખાતે ઉધારવી જોઈએ. ત્યાર પછી વધુ પડતી માંગને પહોંચી વળવા માટે ઉત્પાદન વધારવાના હેતુથી ઓવરટાઈમ કરવામાં આવ્યું હોય તો તે રકમનો કારખાનાના શિરોપરી ખર્ચમાં સમાવેશ કરવો જોઈએ. ત્યાર પછી અસામાન્ય સંજોગોમાં સંચાલકોના અંકુશ બહારના કારણોસર ઓવરટાઈમ કરવામાં આવ્યું હોય તો તે રકમ નફા નુકસાન ખાતે ઉધારવી જોઈએ, એટલે કે અસામાન્ય સંજોગો હોય અને એની ઉપર અંકુશ લાવવા માટે ઓવરટાઈમ હોય તો એ આપણે નફા નુકસાન ખાતે ઉધારવી જોઈએ. ત્યાર પછી ત્રીજો મજૂરીમાં પોઈન્ટ છે કે મજૂર તહેવાર અને પગાર સાથેની રજા, તો કામદારોને મજૂરના કાયદા અનુસાર અઠવાડિયામાં એક રજા આપવી તથા રાષ્ટ્રીય તહેવાર માંદગી અને કાયદાની જોગવાઈ અનુસાર રજા આપવામાં આવે છે, એટલે કે કર્મચારીને અઠવાડિયાની એક દિવસની રજા અને તહેવારની અથવા કાયદા અનુસાર રજા આપવામાં આવે છે. આવી રજા માટે કામદારને પગાર ચૂકવવામાં આવે છે જ્યારે તે સમય ઉત્પાદન મેળવી શકાતું નથી, આને અનુત્પાદક સમય કહેવાય કે એ વખતે આપણે પગાર ચૂકવીએ છીએ પરંતુ એ આપણે ઉત્પાદન મળતું નથી. ત્યાર પછી શિખાઉ કામદારનું વેતન, તો ભારતમાં 1961ના એપ્રેન્ટિસ ધારા અનુસાર મોટા ઉદ્યોગોમાં ફરજિયાતપણે શિખાઉ કામદારને રાખવામાં આવે છે. આવા કામદારને ચૂકવવામાં આવતી મજૂરીનો મોટો સમય અનુત્પાદક હોય છે, એટલે કે શિખાઉ કામદાર હોય તો એમની પાસેથી એટલું કામ ન મળતું હોય જેટલું આપણે એમને વેતન ચૂકવતા હોય તો મોટાભાગનો સમય છે એ અનુત્પાદક સમય હોય છે અને ઉત્પાદન થાય પણ તો એમની ગુણવત્તા ઓછી મળે છે. ત્યાર પછી ગ્રેચ્યુઇટી, તો ગ્રેચ્યુઇટી એ કામદારને તેની ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી સેવા પછી છૂટા થતી વખતે તેણે કરેલ નોકરીના સમય મુજબ અમુક માસનું વેતન આપવામાં આવે છે. આવા વધારાના નિવૃત્તિ લાભને ગ્રેચ્યુઇટી કહેવામાં આવે છે. ગ્રેચ્યુઇટી કોને કહેવાય કે ઓછામાં ઓછી એક જગ્યાએ 5 વર્ષ નોકરી કરી હોય અને ત્યાંથી જો એ છૂટો થાય તો એ નિવૃત્તિ લાભ, એટલે કે નોકરીના સમય મુજબ અમુક માસનું વેતન એને આપવામાં આવે છે, તો એને નિવૃત્તિ લાભને ગ્રેચ્યુઇટી કહેવામાં આવે છે. લાઈક પેન્શન,
કારખાનામાં દર વર્ષે સંચાલકે આવી ગ્રેચ્યુટી ચૂકવવા માટે જોગવાઈ કરે છે, એટલે કે પરોક્ષ ખર્ચ ગણી પરોક્ષ ખર્ચ ખાતે એને ઉધારવામાં આવે છે. ત્યાર પછી મોંઘવારી ભથ્થું. તો જ્યારે કામદારને ચૂકવાતું મૂળ વેતન તેના જીવન નિર્વાહને પૂર્ણ કરવા અક્ષમ હોય ત્યારે કામદારને જીવન નિર્વાહના ભાવાંકને આધારે વધારાનું ભથ્થું આપવામાં આવે છે. એને મોંઘવારી ભથ્થું કહે છે. એટલે કે કોઈ પણ કર્મચારી છે એને જીવન નિર્વાહ ખર્ચ ચૂકવવામાં પણ પૂર્ણ અક્ષમ હોય કે એટલું વેતન એને ઓછું મળતું હોય ત્યારે એને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, અથવા એને જીવન નિર્વાહને ધ્યાનમાં લઈ અમુક ભથ્થું આપવામાં આવે છે જેને મોંઘવારી ભથ્થું કહે છે. ત્યાર પછી કામદાર રાજ્ય વીમા યોજના માલિકનો ફાળો. એટલે કે કોઈ પણ વીમા યોજના છે એમાં કર્મચારી કોઈ પણ કંપની છે એ કર્મચારીના વીમા યોજનામાં ફાળો ચૂકવે છે. ત્યાર પછી આદર્શ વેતન પ્રથાના લક્ષણો. હવે આદર્શ વેતન પ્રથા કોને કહેવાય એના લક્ષણો જોઈએ. એમાં ફર્સ્ટ છે લઘુત્તમ વેતનની બાંયધરી, કે કામદારને ઓછામાં ઓછું અમુક વેતન તો મળશે તેવી બાંયધરી નિશ્ચિત રૂપે આપવી જોઈએ કે સંતોષપૂર્વક કામ કરી શકે અને એને સંતોષ થાય કે એને જે કાંઈ વેતન મળે છે એનાથી એનો જીવન નિર્વાહ ખર્ચ નીકળી જાય છે અને એને સંતોષ પણ મળે છે, જેથી કાર્યક્ષમતા વધે છે અને એની વફાદારીમાં વધારો થાય છે. ત્યાર પછી પ્રેરણાદાયક. તો સરેરાશ સામાન્ય કામદારને લઘુત્તમ વેતનની બાંયધરી સાથે પ્રામાણિક, કાર્યક્ષમ અને ઉત્સાહી કામદારને કામ કરવાની પ્રેરણા પ્રોત્સાહન મળે એવી પ્રેરણાદાયક વેતન પ્રથા હોવી જોઈએ. એટલે કે આપણે એવું વેતન એને આપવું જોઈએ કે જેથી એની કાર્યક્ષમતામાં અને ઉત્સાહમાં વધારો થાય અને એને વધુ કામ કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે. ત્યાર પછી સાદી અને સરળ. તો વેતન પ્રથા સાદી અને સરળ સ્પષ્ટ હોવી જોઈએ. કામદારો પોતાના વેતનની ગણતરી સમજવા ગણિતશાસ્ત્રી થઈ શકતા નથી. અલબત્ત પ્રાથમિક ગણતરી ભલે જરૂરી લેખાતી હોય પણ તે વિના કારણ ગૂંચવણભરી અને જટિલ ન હોવી જોઈએ. એટલે કે કામદારની જે કાંઈ વેતન પ્રથા છે એ સાદી અને સરળ હોવી જોઈએ, એના સમજમાં આવી શકે એવી હોવી જોઈએ. ત્યાર પછી ન્યાયી. તો આદર્શ વેતન પ્રથા ન્યાયી હોવી જોઈએ. એકને ગોળ અને બીજાને ખોળ તે નીતિ અન્યાયી છે. એટલે કે બધાને સરખા રાખવા જોઈએ. કોઈ પણ કર્મચારી છે એ મેનેજરના રિલેટિવ હોય, સંચાલકના રિલેટિવ હોય તો એવું રાખવું જોઈએ નહીં. બધાને સરખા કર્મચારી એક ઔદ્યોગિક એકમના કર્મચારી તરીકે ગણવા જોઈએ. ત્યાર પછી કરકસરયુક્ત. તો કે વેતન પ્રથા ખર્ચાળ ન હોવી જોઈએ, કેમ કે ખર્ચાળ વેતન પ્રથા કામદાર અને ઉત્પાદકના વળતર પર કરવત ફેરવશે. પુખ્ત વિચારણા બાદ યોગ્ય વેતન પ્રથા અપનાવવી જોઈએ જેથી તેમાં અવારનવાર ફેરફાર કે ધરમૂળથી પ્રથા જ બદલવાના પ્રસંગ ન ઉદ્ભવે. એટલે કે પહેલેથી એને કરકસરયુક્ત રાખવી જોઈએ. આપણે જે કાંઈ ઉત્પાદક છે એના વળતરને ધ્યાનમાં લઈને આપણે વેતન પ્રથા ગોઠવવી જોઈએ અને અગાઉથી વિચારણા કરીને જ નક્કી કરવી જોઈએ જેથી આપણે એમાં ચેન્જીસ લાવવાની જરૂર ઉદ્ભવે નહીં. ત્યાર પછી પરિવર્તનશીલ. આધુનિક અવકાશી યુગમાં પ્રત્યેક ક્ષેત્રે મૂલ્યો ઝડપથી બદલાતા રહે છે, ત્યારે ચેતનવંતા માનવ સાથે સંકળાયેલી વેતન પ્રથા જડ કેમ રહી શકે? આથી વખતના વહેણ સાથે પલટાતી પરિસ્થિતિ સાથે તાલમેલ મિલાવવા વેતન પ્રથા ગતિશીલ અને પરિવર્તનશીલ હોવી જોઈએ. એટલે કે જેવા પ્રકારનો એટમોસ્ફિયર ચેન્જ થાય છે એવા પ્રકારની વેતન પ્રથા હોવી જોઈએ. ત્યાર પછી તપાસ માટે અવકાશ. તો કામદારના કાર્ય ઉપર યોગ્ય તપાસ નિરીક્ષણ માત્ર ઉત્પાદક કે ઉત્પાદનના જ હિતમાં નહીં, કામદારના હિતમાં પણ અનિવાર્ય લખાશે. લઘુત્તમ વેતનની બાંયધરી હોય કે કાર્ય વેતન પ્રમાણે વેતન ચૂકવાતું હોય તો કામના પ્રમાણ અને ગુણવત્તા પર પ્રતિકૂળ અસર નિવારવા યોગ્ય તપાસની અવકાશ રહે તેવી વેતન પ્રથા હોવી જોઈએ. એટલે કે યોગ્ય તપાસ હોવી જોઈએ બંને તરફથી, ઔદ્યોગિક એકમ તરફથી પણ અને કામદાર તરફથી પણ. એને લઘુત્તમ વેતનની બાંયધરી મળી છે કે કેમ વગેરે બાબતો તપાસવી જોઈએ અને ઔદ્યોગિક એકમ તરફથી કે આપણે કોઈ પણ ઔદ્યોગિક એકમ છે ઉત્પાદન ખર્ચ વધી ન જાય એ ધ્યાનમાં રાખવું જોઈએ.